પીઝો રેડી છે. હવે આપણે એને લઈ લઈશું અને આપણને રવિરાજ ટ્રાય કરીને કહેશે કે કેવો બન્યો છે. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો? મજામાં? હું પણ મજામાં છું. તમે બધા પણ મજામાં જશો. તો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. અત્યારે વાગી ગયા છે 10:30, સોરી 10:30 નહીં, 11:30 વાગ્યા છે. અને સવારે ઉઠી ગઈ હતી તો વહેલી, પણ રવિરાજને નાસ્તો કરી અને જયદ્રથ તો બહુ રડતો હતો કેમ કે એને હજી પગ દુખે છે. એટલે એને પાછો ઘડીક રેતો કર્યો તો દવા બવા પાઈ તો એ સૂઈ ગયો. અને મારે કરવાના હતા બાંધણા પૂરા. 11 ઓઢણી બાંધી અને અત્યારે મેં જો સવારનો ચા અત્યારે હું પીવું છું. ચા ને નાસ્તો બનાવ્યો છે. હવે સાક્ષીને ઉઠાડી. જયદત્ત હાટું પાપડ તળ્યા. જો એ પાપડ લઈને બેસી ગઈ છે. જે ચા પાણી બાકી છે. એમ જો મારા તકિયા બધે ઉલળે છે આમથી આમ ને આમથી આમ. અત્યારે ઉઠી અને હવે પાપડી ખાય છે મને પણ. અને મારા માટે કરી પૂરી, ચા ને પાપડ, ભાત વઘાર્યા. હવે અમે લોકો કરવા બેસશું નાસ્તો. હાલે કાલનો વિડીયો નથી અપલોડ કર્યો કેમ કે બાંધણાનો ફોન આવ્યો. કાલ રાતે જ કહી ગયા હતા. પછી સવારે ફોન આવ્યો હતો કે ભાભી બાંધણા થઈ ગયા. તો મેં કીધું ના, હમણાં કરી દઉં. જયદ્રથ હૂતો તો હૂતો છે ત્યાં આપણે બાંધણા થઈ જાય. અત્યારે અમે કરીશું નાસ્તો. જો ચાની, પાપડ ની પૂરી. શું ખાવું છે જયદ્રથ ને? શું ખાવું છે? હાલો જા પછી મને. ચાલો હવે તેનો પેલા બધું લઈ લઉં, નાસ્તો કરી લઉં. 8 દીએ કપડા હંકેલવાનો વારો આવ્યો છે. જો 8 દીની હાડીઓ ભેગી કરી છે ને અહીંયા કપડા. જો બાંધણામાં નવરી જ ન થાવ કે બાંધણા ઉતાવળના હોય એટલે કપડા ધોઈ ધોઈને રાખી દઉં. રણવીરભાઈ શું કરે છે? રણવીરભાઈ સ્કૂલેથી આવીને મોબાઈલ રવિરાજે ઘડી કરીને હંકેલીને રાખ્યા હે બાંધણા. સાક્ષી રાડું નાખી. જો આટલા બધા બાંધણા હજી તો ના નવરાઓ. હજી તો જો આ બાંધણા પડ્યા છે ત્યાં બીજા આવી ગયા. છાપવા બાપાનું ઈ તો હજી ચાલુ બપોરે કરવાનું. જયદ્રથ નવરાવે છે જો એની દીદીને. નાવા મન ચાનુમની નાવા મન. હાલ કાલની નાઈ નથી કા જયદ્રથ? કારો થાય સાક્ષી. જો કેવો કારો થાય. એમ ન કરાય જયદ્રથ, આમ કરાય. જો આમ આગો જા, આગો જા. જો ठंडे पानी से नहाना चाहिए, गाना है गाना चाहिए. બહુ નાવું તું ને તને. લે કા જયદ્રથ ઊભી થઈ જા, ઊભી થઈ જા. નહીં નહીં નવરાવું, નહીં નવરા. હાલ ક્યાંની મંડી પડી હતી. નાવું 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 નાવ. એને મને મજા નથી, એનો પગ દુખે છે. હાલો અમે જાય અંદર ને તું નાઈ લે. હવાની અત્યારે ફ્રી થઈ છું. અત્યારે નાઈ અને જો જયદત્ત ડાગલા જોવે હે. હજી ઓછાડવાનો ટાઈમ મળ્યો નથી. લોકો જાય છે ઘરે. સાક્ષી કે હું ક્યાં? હા બાબુને ઘરે. બાબુ હમણાં 5 વાગે ત્યાં પાછા. એમાં એન્ડોલે નથી. તાતા કહી દે. તાતા એ લો દીદીની ઘરે ગયા. હું નાઈ ધોઈને ત્યાં જ. અને હવે તોય હજી કામ તો પૈતું જ નથી. હવે જો સામે રહ્યા એને ઘડી કરવાની અને ઓલા બાંધવાના. અત્યારે હું રવિરાજ કશું ઘડી જમી કાઢવીને ફ્રી થઈ ગયા છીએ. અમે તો નાસ્તાને એવું કર્યું હતું એટલે જમવાનું કાંઈ બનાવ્યું નથી. ને મમ્મીએ શાક કર્યું હતું તો એ શાક ને મેં રોટલી કરી દીધી. એટલે રવિરાજે શાક ને રોટલી ખાઈ લીધી. ને આજુ આને નવરાવી. હજી માથું બાથું ઓરવાનું અમારે બાકી છે. દીદીએ આપ્યું છે બ્રેસલેટ ને બસ નત નવીન કાયદા કરશે ને પહેર્યા કરશે. પેલા માથું બાથું ઓરવી લે. હાલો રેડી થઈ જાવ. જો એને લિપસ્ટિક કરીને એના હોઠ જો બગાડ્યા. મારો અરીસો જો કેવો ગંધારો ગંધારો કરી નાખ્યો છે. આ પરજા છે ને, પરજા હક નથી કરતી.
હઈડું ત્યાં કરે છે જો જયદત્ત બનાવે છે જ્યુસ. જયદત્ત ને ભૂખ લાગી છે ને, જ્યુસ પીવું છે ને, આજે 4 માં 10 ઓછી છે ને અહીંયા થાય છે સીટીઓ. મારે ખાવો છે સક્કરિયાનો શીરો, તો હું બનાવું છું મારા માટે સક્કરિયાનો શીરો ને જયદત્ત કરે છે જ્યુસ. જયદત્ત ને ચીકુનું જ્યુસ બહુ ભાવે કા જયદત્ત? ચાલો અત્યારે હું એને જ્યુસ કરીને પાઈ દઉં. એનો પગ રહેવા દે દીદી, હેરાન કરમાં દીદી. ચાલો અમે જ્યુસ બનાવીને પી લઈ ગા. આજે તો કેવી નીંદર આવી વાત જ ના પૂછો, કેમ કે કાલનો તાકડો રાતે જયદ્રતે જગાડી હતી. એનો પગ દુખતો હતો એટલે કોઈ જો ભૂલમાં પગ અડી જાય ને નીંદરમાં ઈ દેકારા પાડતો હતો. રાતનો ઉજાગરો, કાલે પણ આખો દી આરામ એટલો બધો થયો નહોતો ખાસ ને. આજે તો હું પેલા 4:30 પોણા 5 વાગ્યાની સૂઈ ગઈ હતી કામ કરીને, તો અત્યારે 7:30 વાગે ઉઠી છું. અત્યારે મેં જયદ્રતને જો પાપડ ખાવા દીધા હતા. એ લીટા ના કરતી આમ જો, પેન્સિલ હાથમાં આવી જાય ને ગમે ત્યાં લીટા કરવા માંડે. આ શું કરે છે ભાઈ? અમારા વાળ જો કેવા ઉડે છે. આજ તો આને ચોટલી પરાઈને વારી દીધી, વારતી જ નહોતી. પપ્પા મારશે હો દીકા. હવે એ ભૂસાય અને જો પાપડ ખાવા દીધા. તમે જો આખી સેટી ઉપર પાપડ વેર્યા છે. અત્યારે જો ઉઠીને સીધી બાંધવા બેસી ગઈ છું. ઓલા ટોપ છાપ્યા, કેમ કે ઉદયભાઈને જોતા હતા કે ભાભી છાપી દો ને. એનો 5:30 ફોન આવ્યો ને તો મેં ના પાડી દીધી. 5:30 કે ભાભી કે મને હાથ નહીં 5 ટોપ છાપી દો ને. હમણાં 8:30 ઉઠીને ટોપ છાપ્યા અને વળી પાછો ફોન કર્યો, છપાઈ ગયા તો કે હજી 3 પીસ છાપી દો. 8 કરી દીધું. ચોકલેટ ખાતા ખોરામાં ગયો ગંધારો. શું જોવે દોસ્તો? તું ખખડાવતી છે ને નંગ ગાંડું. એન્જલવાની તો આજ કોઈ આવ્યા નથી. એના દીદીને મોટા સાહેબ આવ્યા હતા, એનું કામ કરીને એ હમણાં ઘરે ગયા અને હું બેઠી બાંધણા કરવા. કેતો હાય ગાઈસ. એ જયદ્રત અહીંયા કેતો હાય ગાઈસ નથી કેવું. દીદી લાઈન કેવું હોય તો જ કે હાથે પેલા એમ કે હાય ગાઈસ, પેલા એમ કે હાય ગાઈસ. गाइस हमारा लड़का क्या कर रहा है? ए बदमाश શું કરે છે? આરોટે છે ઘોડિયામાં આમથી આમ ને આમથી આમ. સમજો જોઈ. અરે કેમ કરવાનું જયદ્રત? જયદ્રત કેમ કરવાનું? આ ભફિંગ હાલ તો ઓછું હોય ને, પડતો જાજો હોય જો છે ને. હવે એક ઘોડિયામાં પગ નાખશે જો. પણ આમાં હવે કાઈ નહીં તો ભાઈ તું શું કામ એને તોફાન કરે? પેલા ચડતો હતો ને ત્યારનો જો દીદી દડેથી રમે. જો દીદી દડેથી રમે. ક્યાં ગઈ? જો છે કાંઈ છે. હાવ ધતિંગ આમ જો દડો જો એ ડીશ્યું જો બાયણાના બંધ કરે. જો મારતો એને દડો મારતો. દડો ક્યાં ગયો? એ આવી એ મેરાન ના કરાય. કયો કે દીદી પપ થઈ ગયો કે કેમ કરતો? તાલતો કરતો આગે જતો તું. એના હાથમાં બચકા ભરે ખોટો જો. બાકુ ને જો શું કર્યું? જો ના હો મને નહીં તું આગી જા નકર તને ભલે. બસ
આવ્યો બાપા રે હાથ ખાઈ ગયો મારો મને જઈ દે ભેગું ગઈ ભાગો જયદ્રથ આવ્યો ભાગો ભાગો ચલો ગાઈસ હું કામ કરવા માંડું અત્યારે હું બનાવું છું પિઝા ભાખરી પિઝા કેમ કે કાલે રવિરાજ પિઝા એકલા ખાવા વયા ગયા હતા એના સ્ટાફના બધા ગયા હતા ખાવા સાહેબ લઈ ગયા હતા જો અત્યારે પિઝા બનાવું છું ભાખરી પિઝા અહીંયા ભાખરી શેકાય છે આપણે ધીમા ગેસે એને શેકી નાખીએ આવી રીતે અને અહીંયા હું બનાવું છું પિઝા સોસ તેલ આવી ગયું છે એમાં નાખીશ લસણ સમજો સાથે ડુંગળી ને ટમેટા પિઝા બનાવું તારે ખાવા છે ને હવે આપણે પિઝા સોસ માટે આને સાતડી નાખીએ ચોડીએ અને પાછી ધીમા ગેસે ચડવતા જાય છે કે અત્યારે વાગી ગયા છે 9:30 જો આ પડ છે હો તું અંદર વહી જાતો જાતો બેઠો આપણું ચડી ગયું છે હવે એમાં નાખી દઈશું ઓરેગાનો સોસમાં તો ઓરેગાનો ને ચીલી ફ્લેક્સ તમે તીખું ખાઈએ એટલે આપણે થોડું તીખું બનાવશું સોસ હવે એમાં નાખીશું લાલ મરચું ટમેટા સોસ લઈ લો તો ને મીઠું તમે લઈને આવ્યા હા એમાં નાખશું થોડુંક ટમેટા સોસ નાખો બસ ઓકે ડન હવે મારી ભાખરી પણ ચડે છે હવે આપણે આ થઈ ગયું છે અને આપણે મિક્સરમાં ક્રશ કરી લઈશું આપણો પિઝા સોસ રેડી આપણો પિઝા સોસ રેડી છે ટ્રાય અહીંયા કરે છે હેરાન એને ચડાવી દીધો ઉપર કેવી ફ્રીજ ઉપર બેઠો છે કેવી મજા આવે છે ને આપણી પાસે ઓવન નથી આપણે ઘરે બનાવી છે એટલે વેજીટેબલ્સને થોડાક ફ્રાય કરવા પડશે એમ નમ થોડાક આપણે ફ્રાય કરી લઈએ ચલો મારે ટમેટા સુધારવાના છે હું ટમેટા સુધારી આપણે હવે ટમેટા નાખી દીધા છે કે ટમેટાને થોડીક જ ચડવાના હોય એટલે છેલ્લે ટમેટા એડ કરશું હવે એમાં નાખી દઈશું મીઠું સ્વાદ અનુસાર મીઠું ચલો આવી રાત બનાવી આપણી રેસીપી હો હા આપણી રેસીપી આ બધી શીખવું કોની પાસેથી મારી પાસે ને કેમ છે ભાઈ સાંભળો છો ને આગળ જવા ચમચો આખો ફેરવતા આવડતો નથી ને આપણી રેસીપી છે અહીંયા તો બધા માસ્ટર શેફ છું માસ્ટર શેફ જોયા માસ્ટર શેફ જો માસ્ટર શેફ એને રાખો ટમેટાને જરીક જ ચડવા દેવાના છે આપણે ડુંગળીની મોચાની ચડી ગયું છે ચલો 2 મિનિટ આપણે એને રહેવા દઈશું આપણું ટમેટા અહીંયા પિઝા સોસે રેડી છે અને ભાખરી રેડી છે હવે હું બનાવીશ પિઝા હવે આપણે પિઝા બનાવવાનું કરશું સ્ટાર્ટ આપણી ભાખરી પણ ચડી ગઈ છે મસ્ત ક્રિસ્પી થઈ ગઈ છે હવે લગાવશું આપણે પિઝા સોસ બનાવ્યું એ સોસ ચારે બાજુથી એમ ફરતે લગાવી લઈશું કાલે એ લોકો ઓલા પિઝા ખાવા ગયા ને આજે મેં કીધું ચલો આપણે બનાવ્યા પહેલી ફેર હું પણ બનાવું છું કેવા બન્યા છે હું ટ્રાય કરીને તમને કાલે કહીશ કે કેવા બન્યા છે હવે એમાં નાખશું મિયોનીઝ સોસ હવે આપણું વેજીટેબલ એમાં પાથરી દઈશું ઓકે ડન હવે ચીઝ આપણે એને ધીમી ગેસે ચડવાનું છે કેમ કે આપણી પાસે ઓવન નથી એટલે આપણે ઘરે બનાવીએ છીએ તો બળી ન જાય એટલા માટે ધીમી ગેસે એને આપણે ચડવા દેશું કે તે ભાખરી થઈ જાય મસ્ત ક્રિસ્પી ઓરેગાનો ને ચીલી ફ્લેક્સ આપણે માથે છાંટી દઈશું ભભરાવી દઈશું સ્પ્રિંકલ કરી દઈશું હવે એ ચીઝ મેલ્ટ થાય એના માટે આપણે એને ઘડીક ઢાંકીને ચડવા દઈશું ઘરે બનાવું છું એટલે દેશી જુગાડ છે આપણો ચલો હવે એ ચડે પછી તમને બતાવું કેવા બનશે આ પિઝા સોસને આપણે અઠવાડિયા સુધી આપણા ફ્રીજમાં સ્ટોર કરી શકીએ છીએ કેમ કે આમાં આપણે પાણી કાંઈ યુઝ કર્યું નથી એટલે ફ્રીજમાં હોય તો 8 દી લગી આ સોસને કાંઈ થતું છે નહીં ચલો હવે આપણે આપણા પિઝાને જોઈ લઈશું ચલો ચીઝ મેલ્ટ થઈ ગયું છે આપણો પિઝા રેડી છે હવે આપણે એને લઈ લઈશું અને આપણને રવિરાજ ટ્રાય કરીને કહેશે કે કેવો બન્યો છે ચાલો ગાઈઝ અત્યારે પીઝો એકના ઉતારી લીધો છે
2 મિનિટ રેસ્ટ આપવાની. પીઝો બનાવો. જો પીઝો નાખે છે ઈ. આપણો પીઝો રેડી છે. હવે રવિરાજ આપને બતાવશે ટ્રાય કરીને કેવો બન્યો છે. વાવ પિઝા બર્ગર ભાવે ને? હા એક પીસ માં દીકરીને દો. ચાલો ગાઈઝ આપણો મડ ઇન હોમ પીઝા રેડી થઈને તૈયાર છે. મેડ ઇન હોમ, મોડ ઇન હોમ ને. તું આ ગયા ક્યાં મને પીઝ હું ખાતો કાલ ખાધો તો ને એવો જ છે. સેમ જોયું ને, પહેલી વાર બનાવ્યો ભાખરી પીઝા. હો એમ કાંઈ હોય? સાક્ષી તું કરતો જ આમ જો મારી દીકરી. હાલે લે ચલો અમે સાક્ષીને ટ્રાય કરીએ. ચીઝ છે ખા કેવું બન્યું? સાક્ષીને કાલની કહેતી હતી ને પીઝા પીઝા. આપણો બીજો પીઝો અહીંયા રેડી થાય છે. પીઝા ખાવા કાલ ગયા હતા મારા માટે લાવ્યા હતા. અહીંયા મારું થોડું હતું તો વેચાતા ન લાવે માણા. મેં ફોન કર્યો તો પીઝાનો નતો કર્યો, બારે નીકળી ગયા પછી કર્યો તો. ગાડીમાં હતા ગમે એ લઈ આવું અમે જો ઘરે બનાવ્યો. અમે શું કરતા હાલ માં દીકો તું ખાઈ લે હાલ. એસી જા મારે કાનો ખાવા. હો ઓલો જોવે છે શું બનાવ્યું ખાવો છે આપું? ના ના લો ને. ના 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 બસ ના ના ના. અરે એમ ન ચાલે. આ એક તો બાયું એમને અમે બાયુની ધબલો દયા ખાઈને નીકળી ગઈ છે. આમ જો ને સારું ખાઈને એકલા ખાવા જાય એટલે આવું થાય. ચાહો હવે એકલી મૂકીને મને ઘરે ખાવા તો નહીં મળે પીઝા. ચલો ગાઈસ આપણે ખાઈ લઈ પીઝા. આપણે એને નહીં દઈ પીઝા. આમ જો કોને હાથ નથી બની. જો આ ચીઝ ખાય છે. એ ચીઝ છે ઈ. લાવ ખવડાવું માં દીકાને ખવડાવું તને ચીઝ ખાવું છે. જયદત્ત ને હાલે. જયદત્ત ચીઝ ખાય. યમી યમી કેતા ઓલું ખાતો છે જયદત્ત. ઓલું ખાતો ઓલું કયું જમ કરતો. ચલો ગાઈસ પીઝા ખાવા. ખરેખર બહુ મસ્ત બન્યા છે. મને ચીઝ નું હમણાં બધાને ચીઝ તો એવું ભાવે ને આના માટે ચીઝ જ ન બને. બર્ગર ખાવાનો પિઝા નહીં બર્ગર ખાવાનો. જો મારું ચીઝ લઈને ખાય છે. ખાઈ પીને અત્યારે અમે થઈ ગયા છીએ નવરા. કામકાજ કરીને ફરી કોમલનો વિડીયો કોલ આવ્યો હતો તો બેન સાથે વાત કરીએ. આની દસ્તાવ આવે છે. જયદત્ત સુઈ ગયો છે ને હા હજી જો અમારી દીદી હુવામાં હમકતી નથી અને અત્યારે મસ્તી હુજે છે. મેં કીધું લાવો જો હંતાઈ ગઈ. હવે હુઈ જવું છે કે તને મેથી પાક ખાવો છે? પછી સવારે 12:30 વાગ્યા લગી 11:30 વાગ્યા લગી ઉઠતી નથી. અત્યારે જો હું આમ નથી સમજતી. આપણે થાકી ગયા છીએ તો એટલી 4-5 નહીં કેટલી 8 ઓઠણીઓ હશે. 8 ઓઠણીઓ છે બાંધવાની છે. 2 ઓઠણી બંધાઈ ગઈ છે. 10 આપણે આ વિડીયો ને કરી આયા એન્ડ. એટલું કામ કરીને હું એ જ અમારો વિડીયો પસંદ આવતો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ઓકે ફ્રેન્ડ્સ, બાય બાય, ગુડ નાઇટ, જય માતાજી, શુભરાત્રી, બાય.